ત્યારે કોઈ પરમાત્માના ભક્તિ અને ભજન કરવા માટે ભગવાને આ જન્મ આલ્યો છે, પણ એક નાનું ખાબોચિયું હોય, નાનો ખાડુલો હોય ને એમાં પાણી હોય ને એમાં નેરની ડેટકી હોય, એટલે આખો દિવસ રાત દિવસ કૂદતી હોય ડેટકી, એના મનમાં કે હું તો દરિયામાં ફરું છું. એવી રીતે આપણે આ મનુષ્યો ઘર મૂકી અને ગામ મૂકીને બહાર ના જતા હોય ને, એટલે અમને એમ થાય કે હું તો ભલી ભલી દુનિયા જોઈ લીધી. અરે પણ તમે ફરો, યાત્રાએ જો, અમુક અમુક ભૂમિના ફરક છે. તમારા ભૂમિ ફરો ને એટલે અલગ અલગ પ્રભાવો પડે. દાખલા તરીકે મંદિરમાં જાય એટલે કેવી આનંદની અનુભવ થાય છે, એવી રીતે જંગલમાં ફરો, પછી બીજા કોઈ કેદારનાથ જો, દ્વારકા જો, હરિદ્વાર જો, બદ્રીનાથ જો, રામેશ્વર જો, દરિયાના તટ ઉપર જઈને તમે જો, એવી રીતે આપણે અનુભવ કરવા પડે ભક્તોજનો. આ સંસારમાં આ પાંચ તત્વનું શરીર આવ્યું છે ને, એટલે સાચા ખોટું ખરું, પાપ પુણ્ય અધર્મ ધર્મ બધા અનુભવો માટે આ પરમાત્માએ શરીર બનાવ્યું છે. એટલે જ્યાં સુધી તમે પોતાનો અનુભવ ના કરો ત્યાં સુધી તમને કોઈ જ્ઞાન થાય નહીં.